મુંબઈમાં છે ને તમે આવડે તો ને એટલું કમાઈ શકો, 2 લાખ 5 લાખ 10 લાખ મહિનાના. હા પણ છે ને એ જે કમાવ ને હા. એ તમારો ખર્ચો બી એટલો છે ને કે એ બધા તમારા કમાયેલા બધા વયા જાય ખર્ચામાં. પણ એમ નહીં, એટલે આપણે બધા કમાય મુંબઈમાં તો એ બધા પછી એવડો ખર્ચો મહિનાનો અહીંયા લાગી જાય. લાગે મોંઘવારી પણ છે અને અહીંનો ખર્ચો બહુ ઊંચો હોય. બહાર જાવ તો રેલવેના ભાડા, બસના ભાડા, રિક્ષાના ભાડા, અહીંયા કઈ એવું ચાલતા ક્યાંય જવાય નહીં, બધું હોય. છોકરાઓના ખર્ચા, બધા સ્કૂલના ખર્ચા બધા હોય, એટલે આવક છે એ પ્રમાણે જ આવક બી છે. 100%. બધું જ અહીંયા મોંઘું છે. તમે દવા લેવા જાઓ, તમે શાક લેવા જાઓ, તમે રિક્ષામાં જાઓ, બધી જ વસ્તુના ભાડા વધી ગયા છે. એટલે અહીંયા રહેવાનું બધાને એમ લાગે કે બહુ મસ્ત છે મુંબઈ, પણ તમે મુંબઈમાં રહ્યો ને ત્યારે ખબર પડે. બહારવાળા એમ કહેતા હોય કે મુંબઈ સારું છે, પણ મુંબઈમાં રહ્યો, કમાઓ તો ખબર પડે. યસ, એટલે મુંબઈની અંદર આપણે કમાણી જાજી કરી શકીએ. મુંબઈની અંદર કમાણી તમે કરો, પણ આમાં છે ને 2 એક્સપેન્સીસ એવા છે મુંબઈમાં હા, જેમાં છે ને માણસ આખો આમ ડૂબી જાય. યસ યસ, આખી જિંદગી એમાં ને એમાં વહી જાય. એક તો હેલ્થ હા, અને એક એજ્યુકેશન. 100%. અને આ કોન્સ્ટન્ટ ચાલે છે આ બંને ખર્ચાઓ. 100%. એટલે આમાં કહેવાય ને મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી, આ એમ જ છે. હા, મુંબઈની કમાણી મુંબઈમાં સમાય. એટલે અહીંયા છોકરાઓની જે સ્કૂલની ફી છે, છોકરાઓનું બધું ટ્યુશનની ફી, રેવા પીવા ખાવાનું, અને મેઇન તો અહીંયા મુંબઈના ઘર મોંઘા. તમે આખી જિંદગી આપણે ઘરના લોન ભરીએ, મોટું ઘર લઈએ, એટલે આમાં શું છે પછી લાઈફસ્ટાઈલ તમારા ખર્ચા હોય એવા પણ અલગ અલગ ખર્ચા થઈ જાય છે. 100%. એટલે આ બધું એમાં આવી ગયું. એટલે આમાં શું છે, મુંબઈમાં બહુ ટફ લાઈફ થઈ ગઈ છે એકચ્યુઅલી. 100%. એટલે આપણા આખા ઇન્ડિયાની અંદરથી સમજો ને કે કોઈ પણની એવી ઈચ્છા હોય કે મુંબઈમાં મારે જવું છે, મુંબઈમાં ઘર લેવું છે. એટલે ઘણા બધાને એવા સપના હોય કે મુંબઈની અંદર ઘર લેવું છે, પણ એ સપનું ક્યારે હોય? કારણ કે મુંબઈની અંદર કમાણી એવડી છે. એટલે મુંબઈમાં તમે કમાવા આવો તો કમાઈ શકો, નો ડાઉટ. તમારી આવડત હોય તો તમે કમાઈ શકો. તમારી 10 લાખની 50 લાખની મહિનાની પણ તમે આવક કરી શકો. પણ એ કમાણી કરીને બધી સમાણી છે ને પાછી મુંબઈમાં જ કરવી પડે. એનું કારણ એ છે અહીંયા ઘર મોંઘા છે, અહીંયા છોકરાઓના એજ્યુકેશન મોંઘા છે, અહીંયા સ્કૂલની ફી કેવડી હોય નાના છોકરાની. ધારો કે પહેલું ધોરણ છોકરો ભણતું હોય તો એની મોંઘામાં મોંઘી ફી શું હોય આખા વર્ષની? 1.5 થી પોણા 2 લાખ રૂપિયા. 1.5 થી પોણા 2 લાખ. આ તો ફર્સ્ટમાં તમે કહો છો ને, હું તો જુનિયર સિનિયર કેજી માં પ્લે ગ્રુપ ની વાત કરું છું તમને. શું વાત કરો છો? તો અહીંયા છોકરા કેમ ભણાવે છે ને, એ પણ ભણાવવા પડે ને. અહીંયા રહેતા હોય તો કરવું જ પડે ને બધું. તો આ ફી ક્યાં ગઈ પ્રાચી? 1.5 થી પોણા. સાથે ફોનિક્સ ક્લાસ હોય, સાથે મેથ્સ ના હોય, સાથે ડાન્સ હોય ને સાથે હોકી હોય. 10 વસ્તુ અલગ અલગ હોય. બધાની ફી ઓછી ના હોય, બધાની ફી ઈ જ ભાવ પર હોય. ઈ જ ભાવ પર એ લોકો ટ્યુશન ફી રાખે કે ભાઈ સ્કૂલની આટલી છે, ટ્યુશનની આટલી. 100%. એટલે કમાણી સામે ધારો કે ટ્યુશન વાળા બી એટલું જ કમાતા હશે ને? ટ્યુશન વાળાનો તો ધંધો એકદમ ધમધોકાર ચાલે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. હા, આજે 7th 8th 9th સ્ટાન્ડર્ડ હોય, હા, એનું એક સબ્જેક્ટ ના હા, એક જ સબ્જેક્ટ તમે જો ટીચર કરવા આવે તમારે ત્યાં ઘરે, હા, તો ઓછામાં ઓછી 60,000 રૂપિયા ફી છે. ને એ અઠવાડિયામાં 2 વાર આવે કે વાર્ષિક 60,000? મહિનાની 60,000? 3 વાર આવે તમને. શું વાત કરો છો? 8, 9 ને 10 ધોરણો મોટા સ્ટાન્ડર્ડ. હા, મોટા સ્ટાન્ડર્ડ ના, પણ તોય 60,000 મહિનાની. એટલે મિત્રો આ ક્યાં વાત ગઈ કહેવાય? તો આ ટ્યુશન ટીચર હોય એ કેટલું કમાઈ શકે? કદાચ મુંબઈમાં રહેતા હોય તમે ટ્યુશન ટીચરની જગ્યાએ તમે તમારું ચાલુ કરી દો ટ્યુશન, તો ક્યાં વાત ગઈ કહેવાય? એ એમ જ છે. આ બધું કે એજ્યુકેશન બી આખું બિઝનેસ જ થઈ ગયો છે આમાં. 100%. કોઈ આમાં સર્વિસ જેવું રહ્યું નથી. હા, અને હેલ્થ પણ બિઝનેસ થઈ ગયો છે. 100%. એટલે આમાં તમારે કૂદકે ને ભૂસકે આગળ પણ વધવાના જ છે, સમજીને જ ચાલવાનું. 100%. તો એટલે મિત્રો હવે તમારું શું કેવું છે આ બાબતે કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી? એ બાબતે તમારું કાંઈ પણ વિચાર હોય તો એ કોમેન્ટ કરજો.